દેશમાં કોવિડના કેસ ફરી વધવા લાગ્યા છે। દેશમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ જેવા રાજ્યોમાં વાયરસના કેસ અચાનક વધવા લાગ્યા છે। આના કારણે લોકોમાં કોવિડને લઈને તણાવ ફરી વધ્યો છે। કેટલાક લોકોએ માસ્ક પહેરવું શરૂ કરી દીધું છે। ઘણી ઓફિસો અને હોસ્પિટલોમાં કોવિડ અંગે સલાહકાર જાહેર કરવામાં આવી છે। આરોગ્ય મંત્રાલય અને નિષ્ણાંતો પણ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે। હવે આ કોવિડથી બચવા માટે અને રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ, જાણીએ। કોવિડ સામે રક્ષણ મેળવવા માટે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ હોવું ખૂબ જ જરૂરી છે। આ માટે તમે ઉકાળો પી શકો છો। ઉકાળામાં હાજર ઔષધિઓ જેમ કે તુલસી, આદુ, હળદર અને ગિલોયમાં એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે। આ રોગ પ્રતિકારક શક્તિ સુધારવામાં પણ મદદ કરે છે। ગિલોય સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યું છે। આમાંથી ઉકાળો પણ બનાવી શકાય છે। આ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે। આદુ અને શરબતનો ઉકાળો પણ બનાવી શકાય। મુલેઠીમાં રહેલા ગુણધર્મ તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે। તજ અને લવિંગનો ઉકાળો પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે। આવી સ્થિતિમાં આ બંનેનો ઉકાળો બનાવીને તેનું સેવન કરી શકાય છે। હળદરનો ઉકાળો શરદી, સોજો અને દુખાવો જેવી સમસ્યાઓ અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે।